નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 21, 22, 23 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં રાજકોટના સરદારના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. અનેક વિસ્તારમાં વરસાદી ખડા જોવા મળી હતી અને જેના પરિણામ સ્વરૂપે વરસાદની ગતિવિધિ છૂટા છવાયા ભાગોમાં આપણે ગઈકાલે જે વિસ્તારમાં વધુ શક્યતાઓ દર્શાવી હતી તે વિસ્તારોની અંદર જોવા મળી હતી. ત્યારે ખાસ કરીને 21, 22, 23 તારીખ દરમિયાન ગુજરાતના ભાગોમાં થોડી અસ્થિરતાનો માહોલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. તો કયા કયા વિસ્તારમાં આ પ્રકારની શક્યતાઓ છે તે બાબતે જોઈએ તે પહેલા મિત્રો, હાલ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં તે ખાસ કરીને ગોવાથી થોડી દૂર આગળ અરબી સમુદ્રના ભાગોમાં સિસ્ટમ જોવા મળી રહી છે. જોકે આ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 21, 22 તારીખ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમાં છૂટી છવાઈ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય અને તે પ્રકારે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે. એટલે 2-3 દિવસ છે તે વાતાવરણ થોડું અસ્થિર રહેશે અને છૂટાછવાયા ભાગોમાં જ વરસાદની ગતિવિધિ હશે. વિસ્તાર ઓછા હશે, પરંતુ આ વિસ્તારોમાં સાવચેતી રાખવી, જેમાં સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે તે અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તાર છે તેમાં અને અમરેલી, રાજકોટ અને ખાસ કરીને ભાવનગર આજુબાજુના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. એટલે આ વિસ્તારોમાં પણ સાવચેતી રાખવી 21, 22 અને 23 તારીખ દરમિયાન. તો મિત્રો, ખાસ કરીને કેરાલામાં પણ હવે 26 તારીખ નજીક આવી રહી છે તેમ ચોમાસાનું આગમન થવાની તૈયારી છે. ત્યારે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે ક્રમશઃ વધવા તરફ રહેશે. ત્યારે આગામી દિવસોમાં કઈ નવી અપડેટ હશે તો તે બાબતની માહિતી પણ આપવામાં આવશે.